ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા મહોત્સવ ઉજવાયો। દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર અને વિદ્યાર્થીઓના હિત તેમજ વિકાસ માટે સતત કાર્યરત શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન કોલેજના સંસ્થાપક શ્રી સુરેશભાઈ મેડ દ્વારા વિશ્વ માતૃભાષા દિવસનું મહત્વ, માતૃભાષામાં થઈ રહેલા ફેરફારો, માતૃભાષાને બચાવવા માટેના પડકારો સહિત માતૃભાષાનું મહત્વ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું। એ સાથે શહેરાની સરકારી કોલેજના અધ્યાપક અને જાણીતા ક્રાંતિકાર લેખક શ્રી જયેશભાઈ વરિયા દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ ક્રમની ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી। ઈસવીસન પૂર્વેથી આજ દિન સુધીની વિકાસ યાત્રા થયેલા બદલાવ, પાલી, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓના ઇતિહાસમાં ગુજરાતીનો વિકાસ, સંસ્કૃત અને અન્ય ભાષાઓ સાથે ગુજરાતી ભાષામાં જોડાયેલા શબ્દો, એના ધ્વનિ પરિવર્તનો વગેરેનો ખૂબ રસપ્રદ ઇતિહાસની રજૂ કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। તેમણે ભાષા ઉપર ગર્વ કેમ કરવો જોઈએ તેની કટાક્ષસભર ઉદાહરણ સાથેની આંદોલિત કરતી આગવી શૈલીમાં ખૂબ જ જોરદાર રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો કરી માતૃભાષાની માવજત માટેના ખૂબ પ્રયત્નો કરી રહી છે। આવનારી પેઢી પોતાની માતૃભાષાને સારી રીતે સમજે, ભાષામાં સચવાયેલા વારસાને જાણે, એ માટેનો આ ખૂબ મોટો પ્રયાસ તેમણે ગણાવ્યો હતો। ત્યારબાદ જાણીતા લેખક, કવિ નેહાલ ગરબાડા, સરકારી વિનયન કોલેજના અધ્યાપક અને દિલ્હી સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા ડૉક્ટર રાજેશભાઈ વણકર દ્વારા તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી શાસનમાં બેઠેલા તમામ પ્રતિનિધિઓમાં સૌથી વધારે લોકો સાહિત્યના છે। આપણી માતૃભાષામાં ગુજરાતીનું સમૃદ્ધ સાહિત્ય, વ્યાકરણ, રચના, સમૃદ્ધ ગ્રંથો, જૂની નવી નવલકથાઓ, ભાષાકીય આવી રહેલા ફેરફાર, સ્થાનિક લોકો વાર્તાઓ, ભજનો, ગીતો વગેરેની રજૂઆત કરી તેમણે જીવંત રાખવા માટે વિદ્યાર્થીઓને હાંકલ કરી હતી। આધુનિક યુગના બદલાવની સાથે સાથે પોતાની મૂળ ભાષા પણ સાચવી રાખવા સંદેશ આપ્યો। તેમની હીર નવલકથા વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક ગીતાંજલિ હઠીલા દ્વારા અને આભાર વિધિ કોલેજના શૈલેષભાઈ ડામોર દ્વારા કરવામાં આવી હતી। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।